નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વિષય છે અર્થશાસ્ત્ર, જેની અંદર ચેપ્ટર નંબર 4 ભારતીય અર્થતંત્ર, જેમાં આપણે પહેલો ટોપિક જોયો તો પાયાની સુવિધાઓ, રેલવેનો વિકાસ, અંગ્રેજોનું શાસન અને અંગ્રેજો પહેલાંનું ભારત. અંગ્રેજો પહેલાંનું ભારત આપણે સોને કી ચિડિયા કહેવાતું હતું અને ભારત ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે વિકસિત દેશ હતો. હવે આજે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ તો ભારતમાં પાયાની સુવિધાઓ કીધી છે. તો ભારતમાં પાયાની સુવિધા અંગે વાત કરીએ તો દેશની આર્થિક વૃદ્ધિનો દર વીજળી, શિક્ષણ, આરોગ્ય, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર, સિંચાઈની સગવડ વગેરે પાયાની સુવિધાઓ પર આધારિત છે. તો ભારતમાં પાયાની સુવિધા શું છે? તો કીધું છે વીજળી, શિક્ષણ, આરોગ્ય, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર, સિંચાઈ એટલે કે પાણી. આ બધી સુવિધાઓ જે છે એ પાયાની સુવિધાઓ છે અને એના વિશે આજે આપણે ડીપમાં ચર્ચા કરવાની છે. આઝાદી બાદ ભારતમાં પાયાની સુવિધાઓનો વિકાસ થવા પામ્યો હતો, જેની વિગત નીચે મુજબ છે. એટલે કે આઝાદી 1947માં ભારત દેશ આઝાદ થયો, અંગ્રેજોના કાળમાંથી મુક્ત થયો. ત્યારબાદ ભારતમાં આ જે સુવિધાઓ છે વીજળી, શિક્ષણ, આરોગ્ય, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર, સિંચાઈ, એમાં કેવા સુધારા વધારા થયા છે એની માહિતી આપણે મેળવીએ. તો ભારતમાં પાયાની સુવિધાઓ કીધી છે. પહેલું વીજળીની સુવિધા, બીજું શિક્ષણની સુવિધા, ત્રીજું વાહન વ્યવહાર, ચોથું સંદેશાવ્યવહાર, પાંચમું આરોગ્ય સુવિધા અને છઠ્ઠું સિંચાઈની સુવિધા છે. તો પહેલો ટોપિક આપણે જોઈએ વીજળીની સુવિધા. વર્ષ 1950-51માં વીજ ઉત્પાદન 2300 મેગાવોટ હતું. કેટલા મેગાવોટ હતું? 2300 મેગાવોટ હતું, જે વધીને વર્ષ 2011-12માં 2,43,000 મેગાવોટ થયું છે. તો જુઓ, જે 1950-51ની અંદર 2300 મેગાવોટ વીજ હતી, આજે વધીને કેટલી થઈ ગઈ છે? 2,43,000 મેગાવોટ. તો શરૂઆતમાં ગામડાઓમાં વીજળીની સુવિધા છે એ પૂરતી નહોતી. જોકે આમ તો કહી જ શકાય કે ગામડાઓમાં વીજળી હતી નહીં, એટલે કે લાઇટો હતી નહીં. અને જો હતી, શરૂઆત થઈ ત્યારે પણ કેવી હતી? દિવસે ન હોય, રાત્રે લાઇટ હોય, એમાંય આવક જાવક ચાલુ હોય. પણ આજે જોઈ, આજની કન્ડિશન પ્રમાણે જોઈએ તો ઘણો બધો સુધારો જોવા મળે છે. 24 કલાક લાઇટ લે છે, એટલે કે આપણે જોઈએ છીએ 24x7 ઉપલબ્ધ જોવા મળે છે. તો આ અંગ્રેજોના શાસન બાદ ભારતનો વીજ ઉત્પાદનમાં સૌથી મોટો અને અગત્યનો ફાળો રહ્યો છે. આમ ભારતે વીજ ઉત્પાદનમાં ઘણી મોટી સિદ્ધિ હાંસલ કરી છે એમ કહી શકાય. એટલે કીધું છે જે 2300 મેગાવોટ હતું એને બદલાવી અને 2,43,000 કર્યું. તો ભારતે વીજ ઉત્પાદનમાં ઘણો મોટો ફાળો હાંસલ કર્યો છે. તેથી વીજળીની સુવિધા એ પાયાની સુવિધા તરીકે ગણવામાં આવે છે. પછી જોઈ શિક્ષણની સુવિધા. શિક્ષણ એટલે એજ્યુકેશન, આપણને ખબર છે. શિક્ષણ એટલે એજ્યુકેશન, એની સુવિધા જોઈ તો ભારતમાં આઝાદી સમયે માત્ર 20 યુનિવર્સિટી અને 50 કોલેજ હતી. ભારતમાં આઝાદી સમયે કેટલી યુનિવર્સિટી હતી? તો કે 20 યુનિવર્સિટી અને 50 કોલેજ હતી. આજે વધીને 719 યુનિવર્સિટી અને 35,000 કોલેજ થઈ છે. જુઓ, 20 યુનિવર્સિટી અને 500 કોલેજ હતી, આજે વધીને યુનિવર્સિટી કેટલી થઈ ગઈ છે? તો કે 719 યુનિવર્સિટી અને 35,000 કોલેજ. તો એજ્યુકેશન, શિક્ષણમાં ખૂબ મોટા પાયે એમ કેવું હોય તો વધારો થઈ ગયો છે. એજ્યુકેશનમાં ખૂબ મોટા પાયે વધારો થઈ ગયો છે. જુઓ, કોલેજમાં તમે જુઓ તો 500 ક્યાં અને 35,000. તો એજ્યુકેશનની અંદર પણ વધારો થયો. તો કેટલો વધારો થયો એ જોઈ લઈએ. તો વર્ષ 1950-51માં સાક્ષરતાનો દર એટલે શિક્ષણ પામેલા લોકો, ભણી શકે, લખી વાંચી શકે એવા લોકો 18.33% હતા. કેટલા હતા? 18.33%, જે આજે વધીને 73% જેટલા છે. 50-51માં 18.33% સાક્ષરતાનો દર હતો. આજે કેટલા ટકા જોવા મળે છે? 73% સાક્ષરતાનો દર જોવા મળે છે.
તો શિક્ષણની સુવિધામાં ખાસ મોટા પાયે વધારો જોવા મળે છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટોપિક. તો નેક્સ્ટ ટોપિકની અંદર એને વાત કરી છે વાહન વ્યવહારની સુવિધા. આઝાદી સમયે 1950 સુધીમાં દેશમાં 54,400 કિલોમીટર રેલવે માર્ગ તૈયાર હતો, જે આજે 65,000 કિલોમીટર જેટલો થયો છે. તો જુઓ, રેલવે માર્ગ કેટલો હતો? 54,400 કિલોમીટર હતો આઝાદી સમયે 1950માં, જે આજે કેટલો જોવા મળે છે? 65,000 કિલોમીટર જોવા મળે છે. અને આપણે ખબર છે રેલવે માર્કેટ છે વિશ્વનું 4થા નંબરનું અને એશિયાનું 1લા નંબરનું માર્કેટ જોવા મળે છે વાહન વ્યવહારમાં. ભારતીય રેલવે વિશ્વના 4થા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. રેલવેનો વિકાસ થતાં રોજગારીની તકો વધી. આજે રેલવેમાં 16 લાખથી વધુ લોકોને રોજગારી આપવામાં આવે છે. એટલે કીધું રેલવે 4થા નંબરનું વિશ્વનું માર્કેટ છે અને એશિયાનું 1લા નંબરનું રેલવે માર્કેટ છે, રોડ રસ્તા ધરાવતું. અને 16 લાખ કરતાં પણ વધુ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવે છે. વર્ષ 1950માં લગભગ 4 લાખ કિલોમીટર લંબાઈના રસ્તાઓ હતા, જે આજે વધીને 48.6 લાખ કિલોમીટર લંબાઈના રસ્તાઓ છે. તો આ જે વાહન વ્યવહાર હાલે છે એ કેટલા હતા? 4 લાખ કિલોમીટરના જ રસ્તા હતા. વાહન વ્યવહાર જે હાલે છે એ આજે કેટલા થઈ ગયા છે? તો કે 48.6 લાખ કિલોમીટર લંબાઈના રસ્તા થઈ ગયા છે. તો રસ્તાની અંદર પણ ભારતે ખૂબ મોટી એવી સિદ્ધિ હાંસલ કરી છે. ભારત વિશ્વના સૌથી મોટા રોડ નેટવર્ક ધરાવતા દેશ પૈકીનો એક દેશ છે. એટલે કે ભારતની અંદર હું વાત કરી છે રોડ નેટવર્કની વાત કરી તો સૌથી મોટા રોડ નેટવર્ક ધરાવનાર દેશમાંનો એક દેશ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ભારતના રસ્તા છે એ સૌથી વધુ રોડ રસ્તાની લંબાઈ જોવા મળે છે વિશ્વમાં. પછીનો ટોપિક હતો વાહન વ્યવહાર, પછી સંદેશા વ્યવહાર, જે આપણે ટપાલ સેવા પણ એની અંદર આવી જતી હોય. તો આઝાદી પછી ભારતમાં થયેલા આર્થિક વિકાસને પરિણામે સંદેશા વ્યવહારની સુવિધાઓમાં ઘણું મોટું પરિવર્તન આવ્યું છે. એટલે આઝાદી પછી, દેશ આઝાદ થયો પછી શું કીધું છે? તો કે સંદેશા વ્યવહારના માધ્યમમાં ઘણા મોટા પરિવર્તનો અને ઘણા મોટા સુધારાઓ આવ્યા છે. દેશની ટપાલ સેવાઓનું આધુનિક ટેકનોલોજી દ્વારા કમ્પ્યુટરાઇઝ કરવામાં આવ્યું છે. ઓપ્ટિકલ ફાઇબરના ઉપયોગથી ટેલિફોન નેટવર્ક વ્યાપક બનાવવામાં આવ્યું છે. કૃત્રિમ ઉપગ્રહોની મદદથી ઇન્ટરનેટ અને મોબાઈલ નેટવર્ક જેવી અદ્યતન સેવાઓ ઉપલબ્ધ બની છે. એટલે એમ કે છે કોમ્પ્યુટર જેવી સુવિધા આવી ગઈ, કોમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવ્યું, ઓપ્ટિકલ ફાઇબરાઇઝેશનનો ઉપયોગ કરવામાં આવ્યો, ટેલિફોન નેટવર્ક જોડવામાં આવ્યું, મોબાઈલ, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર, આવી સુવિધાઓનો ઉપયોગ કરવામાં આવ્યો, જેને આપણે સંદેશા વ્યવહાર એટલે ટપાલે જ એટલું જ નહીં પણ ઈમેલ, મેસેજ, આ બધું એક સંદેશા વ્યવહારનો માધ્યમ જ ગણવામાં આવે છે. અને કૃત્રિમ ઉપગ્રહો એટલે કે ઉપગ્રહો દ્વારા પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ કે જાણી પણ શકીએ છીએ. એટલે સંદેશા વ્યવહારની સુવિધાઓમાં ખાસ મોટા પાયે સુધારા વધારા અને આર્થિક વિકાસ કરવામાં આવ્યો છે. પછી છે આરોગ્યની સુવિધા. હવે આરોગ્યની સુવિધાની વાત કરીએ તો દેશના સ્વાસ્થ્ય સુધારણાના કાર્યક્રમમાં અમલને પરિણામે આઝાદી પછી મૃત્યુદર ઘટવા પામ્યો છે. એટલે શું કહે છે? આઝાદી પછી દેશમાં સ્વાસ્થ્ય સુધારાના કારણે શું કહે છે? મૃત્યુદરની અંદર ઘટાડો થયો છે. વ્યક્તિનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય વર્ષ 2011માં 63 વર્ષ હતું. આજે જે અંદાજે 70 વર્ષ થવા પામ્યું છે. 2011ની અંદર સરેરાશ લોકોનું આયુષ્ય કેટલા વર્ષ હતું? 63 વર્ષ જીવે એવું કહી શકાય સરેરાશ લોકો. પણ આજે જે વધી અને 70 વર્ષ જેટલું થવા પામ્યું છે. તો દેશનો આર્થિક વિકાસ થયો છે એમ કહી શકાય છે. આરોગ્યની સુવિધાઓમાં પણ, એટલે કે આરોગ્યની સુવિધા એ પાયાની સુવિધા કહેવાય. ત્યારબાદ છે સિંચાઈની સુવિધા. સિંચાઈ એટલે પાણી. તો કે વર્ષ
1950-51 દેશમાં 22.6 મિલિયન હેક્ટર જમીનમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ હતી. એટલે શું વાત કરી છે, દેશમાં જેટલી જમીન હતી એમાં 1950-51 22.6 મિલિયન હેક્ટર જમીનમાં પાણીની સુવિધા હતી, જે વર્ષ 2012-13 63 મિલિયન હેક્ટર સુધી ઉપલબ્ધ થઈ. લગભગ 3 ગણામાં થોડો ઘણો ઘટાડો થાય એટલી સુવિધાનો વધારો થયો છે 2012-13 સુધીમાં. એટલે સિંચાઈની સુવિધાઓમાં પણ ખૂબ ઝડપી વિકાસ થયો છે અને ખૂબ સારો એવો વિકાસ થયો છે એમ કહી શકાય. આઝાદી પછી કુલ વિસ્તારના 45% વિસ્તારને સિંચાઈની સુવિધા હેઠળ આવરી લેવામાં આવ્યો છે. આઝાદી પછી કેટલા કીધા, તો કે કુલ વિસ્તારના 45% વિસ્તારને સિંચાઈ નીચે આવરી લેવામાં આવ્યો છે. કેટલા ટકા વિસ્તારને, તો કે આઝાદી પછીના 45% વધારાનો વિસ્તાર જે હતો એના કરતાં પણ વધુ સુવિધા પ્રાપ્ત થતી જોવા મળી છે. તો આપણે 6 ટોપિક જોયા: વીજળી, શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર એ પાયાના માધ્યમો હતા. હવે આપણે નેક્સ્ટ ટોપિક ત્યાર પછીનો પ્રશ્ન બીજો જોઈએ. તો વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. તો વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો છે એ આપણા માટે ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે અને આ ટોપિક આપણે 12મામાં પણ ભણવા માટે ઉપયોગી છે. તો વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલ મુજબ ભારતની નીચી આવક ધરાવતો અથવા વિકાસશીલ દેશ કહેવાય. વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો એટલે વિશ્વ બેંક 2004ના અહેવાલ મુજબ ભારત એક કેવો દેશ છે, વિકાસશીલ દેશ છે, વિકસિત દેશ નથી. અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, નોર્વે આ બધા વિકસિત દેશ છે, ત્યારે ભારત, પાકિસ્તાન, ચીન, શ્રીલંકા આ બધા વિકાસશીલ દેશ છે. વિકાસશીલનો એક એમાં ભારત દેશ જેની આપણે આજે વાત કરવાની છે. વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. પહેલું છે આર્થિક વૃદ્ધિ, બીજું છે રાષ્ટ્રીય આવક, ત્રીજું છે માથાદીઠ આવક, ચોથું છે રોજગારી અને પાંચમું છે પાયાની સુવિધાઓનો વિકાસ, જેની અંદર પાયાની સુવિધાઓમાં વીજળીની સુવિધા, શિક્ષણની સુવિધા, વાહન વ્યવહારની સુવિધા અને સિંચાઈની સુવિધાઓ છે. જેમાંનો પહેલો ટોપિક છે આર્થિક વૃદ્ધિ. તો 1950-51થી 1990-91ના સમયગાળા દરમિયાન ભારતીય અર્થતંત્રમાં આર્થિક વૃદ્ધિનો દર માત્ર વાર્ષિક 3.5% હતો. તો 50-51થી લઈ 90-91 સુધી ભારતનો આર્થિક વૃદ્ધિનો દર કેટલો હતો, તો કે માત્ર 3.5% જ વાર્ષિક હતો, જે 90-91ના આર્થિક સુધારાઓ બાદ તે વાર્ષિક 6.8% થયો. તો 90-91માં 3 મેઇન સુધારા આવ્યા હતા: ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. તે ભારતની નાણાંની પણ કટોકટી સર્જાઈ હતી. તો ત્યારબાદ શું કીધું છે, વાર્ષિક વિકાસ કેટલો લખ્યો હતો, આર્થિક વિકાસ વૃદ્ધિ દરનો, તો કે 6.8% રાખ્યો હતો. તો કે જેમ આર્થિક વૃદ્ધિ દર વધુ એમ લોકોની માથાદીઠ આવક વધુ હોય છે. પરંતુ વર્ષ 2013-14 બાદ આર્થિક વૃદ્ધિ દર મંદ પડી 2014-15માં વાર્ષિક 5%થી નીચો રહેવા પામ્યો છે. એટલે કે 13-14માં મંદ પડ્યો અને 14-15માં એ કેવો નીચો રહ્યો, કેટલા ટકાથી, તો કે 5% કરતાં પણ ભારતની આવક કેવી હતી, આર્થિક વૃદ્ધિ દરની, એટલે કે ઓછી જોવા મળી હતી. આમ ઊંચા આર્થિક વૃદ્ધિ દરનું વલણ વિકાસમાન ભારતીય અર્થતંત્રનું લક્ષણ ગણી શકાય. જેમ આર્થિક વૃદ્ધિ દર ઊંચો એમ વિકાસમાન દેશની અર્થતંત્ર કેવું કહેવાય, તો કે સારું કહેવાય. એટલે કે જે દેશનો વિકાસ થતો હોય ને, વિકાસમાન દેશ, એનો આર્થિક વૃદ્ધિ દર ઊંચો જ હોય. અને જે દેશનો વિકાસ થઈ ગયો, વિકસિત દેશ હોય, એનો આર્થિક વૃદ્ધિ દર કેવો હોય, બહુ ઓછો હોય. વિકાસમાન દેશમાં લોકોની આવક એ શું કહેવાય, તો કે આર્થિક વિકાસ કહેવાય. અને વિકસિત દેશમાં લોકોની આવક એ આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. એટલા માટે વિકાસમાન ભારતીય અર્થતંત્રનું લક્ષણ એ શું છે, આર્થિક વૃદ્ધિ કહી શકાય. પછીનો પોઈન્ટ છે રાષ્ટ્રીય આવક. 1950-51થી 2013-14માં 63 વર્ષના સમયગાળામાં ભારતની ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં 18 ગણો વધારો થયો છે. આર્થિક વૃદ્ધિ દરનો સંકેત છે.
એટલે 50 એકરમાં જે આવક હતી એના કરતાં 13-14માં જોઈએ તો 63 વર્ષની અંદર 18 ગણો વધારો થયો. કેટલા ગણો? 18 ગણો વધારો થયો છે. તો શું કહેવાય? આર્થિક વૃદ્ધિદરનો સંકેત છે, આર્થિક વૃદ્ધિદર થયો છે એમ કહી શકાય છે. એટલે 63 વર્ષના સમયગાળામાં રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો સતત ઘટતો ગયો છે. જો ખેતી ક્ષેત્રનો ફાળો 63 વર્ષની અંદર સતત ઘટતો ગયો છે. આના પછીનો પોઈન્ટ આવશે, આપણે ખેતી ક્ષેત્રનો વિકાસ આપણે સમજવાનો થશે. 63 વર્ષમાં ખેતી ક્ષેત્ર સતત ઘટ્યું છે, જ્યારે ઉદ્યોગ અને સેવાનો ફાળો સતત વધ્યો છે. તો કેમાં વધારો થવા જોવા મળ્યો છે? ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. લોકો ખેતી છોડી અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર પાછળ ભાગતા થયા છે. વર્તમાનમાં રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો ફાળો સૌથી વધુ છે. વર્તમાનમાં રાષ્ટ્રીય આવકમાં શેનો ફાળો સૌથી વધુ છે? તો કે સેવા ક્ષેત્રનો ફાળો જે છે એ સૌથી વધુ ફાળો જોવા મળે છે. વર્ષ 2014-15માં રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો ઘટીને માત્ર 17.6%. ખેતી ક્ષેત્રનો હિસ્સો કેટલો છે? 17.6%. ઉદ્યોગ ક્ષેત્ર 29.7%. જ્યારે સેવા ક્ષેત્ર તો કે 52.7%. તો કે ઉદ્યોગ અને ખેતી કરતાં પણ વધારે છે. કેટલો? તો કે 52.7% થયો છે. એટલે સેવા ક્ષેત્રનો હિસ્સો લગભગ બમણો થઈ ગયો છે શરૂઆત કરતાં એમ પણ કહી શકાય છે. એટલે કે ખેતી ક્ષેત્ર 17.6%, ઉદ્યોગ ક્ષેત્ર 29.7% અને સેવા ક્ષેત્ર 52.7% જેવો રહેવા પામ્યો છે. પછીનો પોઈન્ટ છે માથાદીઠ આવક. લોકોની જેમ માથાદીઠ આવક વધુ એમ ભારતનો વિકાસ વધુ અને ઝડપી કહેવામાં આવે છે. ભારત નીચી માથાદીઠ આવક ધરાવતો દેશ છે. સ્થિર ભાવે 1950-51માં માથાદીઠ આવક ₹7,114 હતી, જે વધીને 13-14માં 39,904 થઈ છે. એટલે ભારતની 50-51માં માથાદીઠ આવક કેટલી હતી? 7,114, જે વધીને 13-14માં એની માથાદીઠ આવક કેટલી જોવા મળે છે? તો કે 39,904. એટલે કે માથાદીઠ આવકમાં વધારો થયો છે એમ કહી શકાય. 90-91ના આર્થિક સુધારા પહેલાં ભારતની માથાદીઠ આવકમાં વાર્ષિક 1.6%ના દરે વૃદ્ધિદર થયો છે. એટલે જુઓ, 90-91ના આર્થિક સુધારાના કારણે આવકમાં કેટલા ટકાનો વાર્ષિક વૃદ્ધિદર થયો છે? તો કે 1.6%નો વાર્ષિક વૃદ્ધિદર. વાર્ષિક એટલે દર વર્ષે એટલો વૃદ્ધિદર થયો છે, જે દર આર્થિક સુધારા બાદ લગભગ 5.5% થવા પામ્યો છે. જે આર્થિક સુધારાનો દર કેટલા ટકા થવા પામ્યો છે? તો કે લગભગ 5.5% થવા પામ્યો છે. આમ માથાદીઠ આવકમાં વૃદ્ધિદર વિકસિત દેશોની માથાદીઠ આવકના સાપેક્ષમાં હજુ નીચે રહેવા પામે છે. એટલે શું કીધું? માથાદીઠ આવકની સાપેક્ષમાં હજી આર્થિક વૃદ્ધિદર તો કેવો છે? નીચો જ છે. લોકોની માથાદીઠ આવક પ્રમાણે જોઈ તો વૃદ્ધિદર કેવો જોવા પામે છે? નીચો જોવા પામે છે. તો કે લોકોની માથાદીઠ આવક પણ વધવી જોઈએ અને સાથે સાથે આર્થિક વિકાસ પણ થવો જોઈએ. ચોથો ટોપિક છે રોજગારી. તો રોજગારી જે ટોપિક છે એ આપણા માટે મહત્ત્વનો ટોપિક છે, કારણ કે આપણે અત્યારે એજ્યુકેશન મેળવી અને પછી કોઈક ને કોઈક વ્યવસાય પાછળ જોડાશું તો રોજગારીનો પ્રશ્ન આવશે, બિઝનેસનો પ્રશ્ન. એટલે આપણને ક્યાંથી રોજગારી મેળવવી એ આપણને ખ્યાલ હોવો જોઈએ. બેરોજગારી વિકાસના દેશોનું મહત્ત્વનું લક્ષણ ગણી શકાય. ભારતમાં રોજગારી માટેના 3 ક્ષેત્રો છે. તો રોજગારીના 3 ક્ષેત્ર છે, પણ બેરોજગારી હોય તો વિકસતા દેશનું મહત્ત્વનું લક્ષણ ગણી શકાય. બેરોજગારી હોવું જોઈએ નહીં, એટલે કે બેરોજગાર કોઈ હોવા જોઈએ નહીં. લોકોને થોડી ઘણી તો રોજગારી પ્રાપ્ત થવી જોઈએ. પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્ર એટલે ખેતી અને ખેતીને લગતી સંલગ્ન પ્રવૃત્તિ, એટલે ખેતી સાથે જોડાયેલી પ્રવૃત્તિ. મરઘાઓ છે, પશુપાલનો છે, એવી કોઈ હોય તો એ ખેતી પાછળ ખેતીની સાથે સંકળાયેલી પ્રવૃત્તિ કહેવાય. એટલે પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી અને ખેતીને લગતી. પછી ઔદ્યોગિક ક્ષેત્ર ઉદ્યોગ અને ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ. સેવા, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, બેન્કિંગ, વીમા વગેરે આ સેવા ક્ષેત્ર છે, જ્યાંથી તમને સેવા પૂરી થઈ શકે તેવી પ્રવૃત્તિ.
તો આપણે જોયું પ્રાથમિક ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. હવે આપણે જોઈએ ત્યારબાદ ભારતમાં વર્ષ 1950-51માં પ્રાથમિક ક્ષેત્રે 72.5%, ઉદ્યોગ ક્ષેત્ર 1.6%, પ્રાથમિક ક્ષેત્ર 72.5%, ઔદ્યોગિક ક્ષેત્ર 1.6% અને સેવા ક્ષેત્ર 17.3% લોકોને રોજગારી મળી રહેતી હતી. જે પ્રમાણ 2011-12માં અનુક્રમે 48.9%, 24.2% અને 26.9% થવા રહ્યું હતું. એટલે કે અહીંયા ઔદ્યોગિક ક્ષેત્ર છે ત્યાં 16% જેવું આવે છે, 1.6% ન આવે. એટલે કીધું પ્રાથમિક ક્ષેત્ર આજે ઘટી ગયું છે. ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર કેવું થવા પામ્યું છે? વધવા પામ્યું છે. એટલે જુઓ 11-12માં કીધું ખેતી ક્ષેત્ર 48.9% થઈ ગયું, ઉદ્યોગ ક્ષેત્ર 24.2% થઈ ગયું અને સેવા ક્ષેત્ર 26.9% થવા પામ્યું. જે 50-51 બાદ પ્રાથમિક ક્ષેત્ર રોજગારીનું પ્રથમ ઘટતું રહ્યું છે. રોજગારીનું પ્રમાણ ઘટતું રહ્યું છે. એટલે પ્રાથમિક ક્ષેત્ર 50-51થી કન્ટિન્યુ ઘટતું રહ્યું છે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં સતત વધારો થતો જોવા મળ્યો છે. હવે આપણે જોઈએ પાયાની સુવિધાઓ, જેની અંદર 4 અલગ અલગ ટોપિક હતા. તો દેશની આર્થિક વૃદ્ધિ વીજળી, શિક્ષણ, આરોગ્ય અને સંદેશા વાહન વ્યવહાર જેવી સુવિધા પાયાની સુવિધાઓ પર આધારિત છે. તો આપણે જે જોઈ એ જ સુવિધા પાછી છે વીજળીની સુવિધા. વર્ષ 50-51માં વીજ ઉત્પાદન 2300 મેગાવોટ હતું, જે વધીને વર્તમાનમાં 11-12માં 2,43,000 મેગાવોટ થયું. આમ ભારતને વીજળી ઉત્પાદનમાં ઊંચા દરે સિદ્ધિ હાંસલ પામી છે. એટલે શું વાત કરી છે? તો 50-51માં વીજ ઉત્પાદન કેટલું હતું? તો કે 50-51માં વીજ ઉત્પાદન હતું જે 2300 મેગાવોટ હતું, જે આજે એ જ 2300 મેગાવોટ ક્યાં થવા પામ્યું છે? તો કે એ 2300ના બદલે 2,43,000 થવા પામ્યું. એટલે કે એટલું મેગાવોટ વીજ ઉત્પાદન છે. તો કે આપણે ઘર ઘર સુધી અત્યારે દરેક જગ્યાએ વીજળીની સુવિધા ઉપલબ્ધ જોવા મળે છે. એટલે વીજ ઉત્પાદને ખૂબ એવી સિદ્ધિ હાંસલ કરી છે. પછીનો પોઈન્ટ છે શિક્ષણની સુવિધા. તો આપણે શિક્ષણની સુવિધામાં જોયું જે 20 યુનિવર્સિટી હતી એ 20 યુનિવર્સિટીના બદલે કેટલી યુનિવર્સિટી જોવા મળે છે આપણને? 719. જે 500 કોલેજો હતી એ 500 કોલેજોના બદલે આપણે આજે કેટલી કોલેજો જોવા મળે છે? તો કે 35,000 જેટલી કોલેજો જોવા મળે છે. ત્યારે 50-51માં સાક્ષર પામેલા લોકો એટલે ભણે ગણેલા, લખી વાંચી શકે એવા લોકો કેટલા હતા? 18.33% લોકો હતા. આજે એ લોકો કેટલા આપણને જોવા મળે છે? 73% લોકો જોવા મળે છે. તો શિક્ષણ ક્ષેત્રની અંદર પણ ખૂબ ઝડપી અને ખૂબ આર્થિક એવો વિકાસ પામ્યા છે. ત્યારબાદ છે વાહન વ્યવહારની સુવિધા. તો વાહન વ્યવહારની સુવિધાની અંદર આપણે જોયું તો કે રેલવેનો વિકાસ આપણે જોયો. તો રેલવે છે વિશ્વનું 4થા નંબરનું માર્કેટ છે, એશિયાનું 1લા નંબરનું છે. તો આજે આપણે જોવા જઈએ તો 65,000 કિલોમીટર લાંબુ નેટવર્ક ધરાવતું માર્કેટ છે અને રોડ રસ્તાનું માર્કેટ જોવા જાય તો એ આજે લગભગ 48.6 લાખ કિલોમીટર જેટલા લાંબા રસ્તા છે. અને વિશ્વનું એમ કહી શકાય સૌથી મોટું રોડ નેટવર્ક હોય તો એ ભારતનું રોડ નેટવર્ક કહી શકાય છે. એટલે વાહન વ્યવહારની સુવિધાઓમાં પણ ખૂબ ઝડપી અને સૌથી સારો એવો વિકાસ થયો છે એમ કહી શકાય છે. ત્યારબાદ છે સિંચાઈની સુવિધા. તો 50-51માં સિંચાઈની સુવિધા કેટલી હતી? તો કે ભારતમાં 22.6 મિલિયન હેક્ટર સિંચાઈની સુવિધા હતી, જે વધીને 2012-13માં 63 મિલિયન હેક્ટર થઈ. એટલે કે વાવેતર હેઠળ 45% નવું વાવેતર આવરી લેવામાં આવ્યું છે હાલમાં જોવા જઈએ તો. એટલે કે છે સિંચાઈની સુવિધાઓમાં ખૂબ ઝડપી અને આર્થિક વિકાસ થયો છે. વિશ્વ બેંક એપ્રિલ 2014ના અહેવાલ મુજબ ખરીદ શક્તિના આધારે આજે ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં 3જા સ્થાને છે. એટલે વિશ્વ બેંકના અહેવાલ મુજબ, વિશ્વ બેંકનો અહેવાલ કયો છે? 2014ના અહેવાલ મુજબ એમ કે ખરીદ શક્તિના આધારે શું કહે છે? અર્થવ્યવસ્થામાં આજે ભારત કેટલામાં નંબરે જોવા મળે છે? 3જા નંબરે જોવા મળે છે. આમ ભારતે વિશ્વના દેશોની સરખામણીમાં
અદ્ભુતપૂર્વ વિકાસ સાધ્યો છે. એટલે આમ ભારતે વિકાસ કેવો અદ્ભુતપૂર્વ સાધ્યો છે, એટલે કે ઝડપી વિકાસ કર્યો છે એમ પણ કહી શકાય છે. એટલે આપણે કુલ ટોપિક જોયા, 2 પ્રશ્ન જોયા. જે 2 પ્રશ્ન છે એ તમારે લખવાના છે આમાં જે રીતે છે એ રીતે. ઓકે, એટલે પાયાની સુવિધાઓ આપણે ભારતમાં 2 જોઈ. હવે આ બીજી જે સુવિધા છે વધારા ઘટાડાની એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું કે ભારત દેશ આઝાદ થયો નહોતો એ પહેલાંની સુવિધા. થેન્ક યુ. હેવ એ નાઇસ ડે વિદ્યાર્થી મિત્રો.